હેલો ફ્રેન્ડ્સ, એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધોરણ 12 વિષય બીએ એનું બીજું ચેપ્ટર સંચાલનના સિદ્ધાંતો. ધોરણ 12 વિષય બીએ એનું બીજું ચેપ્ટર છે સંચાલનના સિદ્ધાંતો. આ પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં વિભાગ એમાંથી એક MCQ 1 ગુણ, વિભાગ સીમાંથી એક ક્વેશ્ચન હશે 2 ગુણનો અને વિભાગ ડીમાંથી 3 ગુણનો ક્વેશ્ચન હશે. ટોટલ આ પરીક્ષામાં 6 ગુણનું પૂછાય છે બોર્ડમાંથી. પહેલા ચેપ્ટરમાં આપણે જોયું હતું કે સંચાલન એક વિજ્ઞાન છે. હવે વિજ્ઞાનને પણ પોતાના સિદ્ધાંતો છે અને સંચાલનને તે પાઠમાં વિજ્ઞાન સાથે સરખાવવામાં આવ્યું હતું. જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંત છે એમ એ પાઠમાં એવું એ કીધું હતું કે સંચાલનને પણ પોતાના આગવા સિદ્ધાંત છે. તો એ કયા સિદ્ધાંતો એ આપણે આ બીજા પાઠમાં શીખવાના છે. સૌ પ્રથમ તો સંચાલનના સિદ્ધાંતનો અર્થ શીખી લઈએ. ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને છે. આ સિદ્ધાંતને સંચાલનના સિદ્ધાંત કહે છે. સંચાલનના સિદ્ધાંતો નિયમો નથી, માત્ર ને માત્ર ધારણાઓ છે, રૂઢિઓ છે અને અનુભવનો નિચોડ છે. ખાસ ધ્યાન રાખજો કે સંચાલનના સિદ્ધાંતો નિયમો નથી, માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવનો નિચોડ છે. હવે જોઈએ કે આ સિદ્ધાંતો બને કેમ. તો કે જુદા જુદા સમય અને જુદા જુદા સ્થળે વિવિધ સંચાલન શાસ્ત્રીઓ અથવા સંચાલન કરનાર વ્યક્તિઓ પોતાને ધ્યેય સિદ્ધ કરવા માટે અમુક નિયમો બનાવે છે કે ભાઈ આ વસ્તુ કરવાથી આપણે ધ્યેય સિદ્ધિમાં સરળતા રહી. એમ સમય અને સંજોગ અનુસાર એ પોતાના જે સિદ્ધાંતો અનુભવના આધારે એક સિદ્ધાંત ઘડે છે જે ખૂબ જ અસરકારક સાબિત થતા હોય એ પોતાના માટે, તો એ બની જાય છે સિદ્ધાંતો, જેથી કરીને સંચાલનમાં સરળતા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છે સંચાલનના સિદ્ધાંતોનો ખ્યાલ. સંચાલનના સિદ્ધાંતો શુદ્ધ વિજ્ઞાનની જેમ જડ નથી, પરંતુ પરિવર્તનશીલ છે. સમય અને સંજોગોમાં પરિવર્તન થાય છે. કારણ કે એટલા માટે આ પરિવર્તનશીલ છે કે 1920 અને આજે છે 2020, ટૂંકમાં 19મી સદી અને 20મી સદીમાં જે સિદ્ધાંત બંને સમયગાળામાં ફેરફાર છે. ત્યારે લોકો પાસે કેવી રીતે કામ થતું, ત્યારે સંચાલન કેવી રીતે થતું અને આજે કેવી રીતે થાય, એ બંને સમયગાળામાં ડિફરન્સ છે. માટે ત્યારે કે જે રીતે કામ લેવાતા ત્યારના સિદ્ધાંતો અલગ હોય, આજના સિદ્ધાંતો પણ અલગ હોય. માટે આ સિદ્ધાંત જડ નથી, પરંતુ કેવા છે, પરિવર્તનશીલ છે. સમય ફરે તો પણ આ સિદ્ધાંત ફરે, સ્થળ ફરે તો પણ સિદ્ધાંત ફરે અને વ્યક્તિ ફરે તો પણ આ સિદ્ધાંત ફરે. આમ આ સિદ્ધાંત જડ નથી, પરંતુ પરિવર્તનશીલ છે. ત્યારબાદ તે માનવ વર્તણૂક સાથે પ્રત્યક્ષ સંબંધ છે. માનવ વર્તણૂક અને ટેકનોલોજીમાં ફેરફાર સાથે સંચાલનના સિદ્ધાંતમાં પણ પરિવર્તન આવે છે. માણસમાં ફેરફાર આવે, ટેકનોલોજીમાં પણ ફેરફાર આવે. આ બંનેમાં ફેરફારને કારણે પણ સિદ્ધાંતમાં પણ આપણે સમયાનુસાર ફેરફાર કરવો જ પડે. તે નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ માટેની વિશાળ અને ચોક્કસ એક માર્ગદર્શિકા છે. નિર્ણય ઘડતર માટે એક માર્ગદર્શિકા સાબિત થાય છે. નિર્ણય લેવા માટે આ સિદ્ધાંતો ઉપયોગી છે. સંચાલનની પ્રયુક્તિઓ. સંચાલનની પ્રયુક્તિઓ એ ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલ વિવિધ પગલાઓનો સમૂહ. પ્રયુક્તિને ઇંગ્લિશમાં ટેકનિક્સ કહેવાય. કે સંચાલનની શું ટેકનિક છે, તો કે સંચાલનની પ્રયુક્તિ ટેકનિક્સ એટલે કે ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલ વિવિધ જે પગલાઓનો સમૂહ, જેને સંચાલનની પ્રયુક્તિ કહેવાય. જ્યારે સંચાલનના સિદ્ધાંતો એટલે તો કે સંચાલનના સિદ્ધાંતો એ પ્રયુક્તિઓના અમલ વખતે લેવામાં આવેલ નિર્ણયની માર્ગદર્શિકા. આ પ્રયુક્તિ વખતે જે લેવામાં આવેલ નિર્ણય છે એની માર્ગદર્શિકાને સંચાલનના સિદ્ધાંતો કહી શકાય. હવે છે સંચાલનના સિદ્ધાંતનું સ્વરૂપ. પહેલું સ્વરૂપ છે તો કે તે સર્વવ્યાપક છે, બધે જ જગ્યાએ જોવા મળે છે. બીજું છે તો કે તે પરિવર્તનશીલ છે,
ઉપર જ હમણાં જોયું, સમય, સંજોગ, માનવી અને ટેકનોલોજીમાં ફેરફાર આવવાથી સંચાલનના સિદ્ધાંતમાં આ પરિવર્તન આવે છે. ત્રીજું છે એક સામાન્ય માર્ગદર્શિકા છે. ઓકે, તમે ચાલો તો ઓકે, ન ચાલો તો કોઈ વાંધો નહીં, કોઈ કહી નહીં, પણ એક જનરલ તમને માર્ગદર્શિકા આપે છે. પછી ચોથું, માનવ વર્તણૂક પર આધારિત છે. માનવ વર્તન ઉપર એ આધાર રાખે છે. માનવ વર્તનમાં ફેરફાર થાય તો આ સિદ્ધાંતમાં પણ પરિવર્તન આવે. અને આકસ્મિકતા. આવી રીતે આ સંચાલનના સિદ્ધાંતના 5 સ્વરૂપ છે. સર્વવ્યાપક છે, પરિવર્તનશીલ છે, સામાન્ય એક માર્ગદર્શિકા છે, માનવ વર્તણૂક પર આધારિત છે અને આકસ્મિકતા ધરાવે છે. ત્યારબાદ હવે આવે છે સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ, જે માર્ચ 18માં પૂછાયેલું કે સંચાલનના સિદ્ધાંતો મહત્વ શું છે, તે ક્યાં ઉપયોગ થાય. તો પહેલું છે, એનું પહેલું મહત્વ છે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો થાય, કાર્યક્ષમતા વધે જો સિદ્ધાંતનો ઉપયોગ કરીને હાલો તો. બીજું છે સાધનોનો ઇષ્ટતમ એટલે કે મહત્તમ ઉપયોગ કરી શકાય છે, એટલે કે સાધનોનો બગાડ અટકાવી શકાય. ત્રીજું છે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે ઉપયોગી છે. ચોથું, બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે. પાંચમું, સામાજિક જવાબદારી અદા કરવા માટે. અને છઠ્ઠું, સંશોધન, તાલીમ અને વિકાસ માટે પણ મદદરૂપ છે. આવી રીતે આ સંચાલનના સિદ્ધાંતના 6 મહત્વ ધરાવે છે, જે કાર્યક્ષમતામાં વધારો કરે, સાધનોનો મહત્તમ ઉપયોગ કરે, વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયોમાં મદદરૂપ, બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા, સામાજિક જવાબદારી અદા કરવા અને સંશોધન, તાલીમ અને વિકાસ માટે પણ ખૂબ જ મદદરૂપ છે. ત્યારબાદ સંચાલનની વિચારધારાઓ, થોટ્સ. ધ્યાન રાખજો, 3 વિચારધારાઓ મુખ્ય આપણે અહીંયા આપેલી છે. આપણા આઈએમપી છે, પૂછાયેલી છે કે સંચાલનના થોટ્સ સમયાનુસાર સંચાલનના સિદ્ધાંતોના જુદા જુદા વિચારધારાઓ આવેલી છે, થોટ્સ આપેલા છે, એ આપણે શીખવાના. સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધનો, અભ્યાસો અને પરિણામોને આધારે સંચાલનની વિવિધ વિચારધારાઓ વિકાસ થયો છે, જે નીચે મુજબ છે. અહીંયા તો ખાસ કરીને સમયના આધારે વિચારધારાઓના ભાગ પાડવામાં આવ્યા. એમાં પહેલી 3 વિચારધારામાંથી પહેલી વિચારધારા છે પ્રશિષ્ટ વિચારધારાઓ, જે સૌથી પ્રાચીન વિચારધારા તરીકે પણ ઓળખાય છે. જેનો અર્થ આપણે પહેલાં શીખી લઈએ કે સંચાલનની વિચારધારાઓની 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં કહું કે 19મી સદીના અંત સુધી જેટલી વિચારધારાઓ આવી, જેટલા સંચાલન શાસ્ત્રીઓ પોતાના વિચાર રજૂ કર્યા, એ બધી વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારાઓ કહી શકીશું. કોણે કોણે આપી, જેના મુખ્ય પ્રણેતાઓ ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્થ, હેનરી ગેન્ટ, હેનરી ફેયોલ વગેરે, કે જે એના મુખ્ય પ્રણેતાઓ છે. ફ્રેડરિક ટેલરનું પ્રદાન. ટેલરે આપેલ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સંચાલન વિચારધારામાં આજે પણ પ્રસ્તુત છે. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતનું મુખ્ય પ્રદાન વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટકરણ, ઉત્તેજક વેતન પ્રથા, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી બાબતે રહેલું છે. ત્યારબાદ હવે આવે છે બીજું, હેનરી ફેયોલનું પ્રદાન. તેમણે શું પ્રદાન આપ્યું? તેમણે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપી સંચાલનના વિચારધારાઓમાં મહત્વનું યોગદાન આપેલ છે. ત્યારબાદ ત્રીજું છે મેક્સ વેબરનું પ્રદાન. જેમણે આપેલ અમલદારશાહીના વિચારધારાનું પણ પ્રદાન છે. આ વિચારધારાની પ્રશિષ્ટ વિચારધારાની મુખ્ય મર્યાદા શું છે? તો એ જોઈએ કે પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓમાં મુખ્યત્વે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન, માનવીય અભિગમને ઓછું મહત્વ, આમ અવૈધિક સંબંધની અવગણના આ વિચારધારાની 3 મુખ્ય મર્યાદાઓ છે કે જે નાણાંને વધુ ધ્યાન આપે છે, માનવી ઉપર ઓછું ધ્યાન આપે છે અને અવૈધિક સંબંધની અવગણના કરે છે. આ પ્રશિષ્ટ વિચારધારાની આપણે ટૂંક નોંધ જોઈ, જેમાં એનો અર્થ આવ્યો, એના મુખ્ય પ્રણેતાઓના નામ આવ્યા: ફ્રેડરિક ટેલરનું પ્રદાન, હેનરી ફેયોલનું પ્રદાન, મેક્સ વેબરનું પ્રદાન અને એની મર્યાદાઓ. હવે આવે છે નવપ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓ. સંચાલનની બીજી વિચારધારા એટલે નવપ્રશિષ્ટ વિચારધારા, જેનો અર્થ છે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક ખામીઓને દૂર કરવા માટે
કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ તેમાં સુધારા કરી નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા, જેને નવપ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં નવપ્રશિષ્ટ વિચારધારા એટલે પ્રશિષ્ટ વિચારધારાની જે મર્યાદાઓ હતી એ દૂર કરી અને જે નવી પાછી વિચારધારાઓ ઘડી એને કહેવાય નવપ્રશિષ્ટ વિચારધારા, જેનો સમયગાળો 19મી સદીના અંતથી 20મી સદીની શરૂઆત સુધી છે. નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા, ખાસ ધ્યાન રાખજો, માર્ચ 18માં ક્વેશ્ચન પૂછાયેલો કે નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા તો કે એલ્ટન મેયો, જે મનોવૈજ્ઞાનિક હતા. એલ્ટન મેયોનો હોર્થોન પ્રયોગે વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો. ભાર વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર એ ભાર મૂકે છે. એણે શું ઉમેરો કર્યો તો કે અવૈધિક વ્યવસ્થા તંત્ર, માનવ વર્તન, માનવ સંબંધ, પ્રેરણા વગેરે તત્વોનો ઉમેરો હતો, જે પ્રશિષ્ટ વિચારધારાઓમાં નથી તે નવપ્રશિષ્ટ વિચારધારામાં આ બાબતોનો ઉમેરો કર્યો. ત્યારબાદ યોગદાનકર્તાઓ, આ નવપ્રશિષ્ટ વિચારધારામાં જુદા જુદા યોગદાનકર્તાઓ કોણે પોતાના વિચાર રજૂ કર્યા, એમાં તો આપણે હમણાં ઉપર જોયું તે મુજબ એલ્ટન મેયો, ફ્રેન્સિસ લિકર્ટ, હર્સબર્ગ, ક્રિસ આર્ગ્રીસ, મેકગ્રેગર અને માસ્લો જેના યોગદાનકર્તાઓ છે. આ બીજી જ નવપ્રશિષ્ટ વિચારધારામાં પહેલો પ્રકાર છે વર્તન સંબંધી વિચારધારા છે ને, વર્તનલક્ષી અભિગમ. તો એ વર્તન સંબંધિત વિચારધારા શું છે? તો પ્રોફેસર ઉર્વિકે કીધું, તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે. એટલે કે તમારા માણસો સાથે એવું વર્તન કરો કે માણસોને જ એવું થાય કે આપણે માલિકનું બગાડવું જોઈએ નહીં અને એ આપણી બધી જ પરિસ્થિતિ સાચવી લે એવા કર્મચારીઓ તૈયાર કરવાના. એવી જ રીતે આપણે તેમની સાથે વર્તન કરવાનું, જે વર્તન સંબંધિત વિચારધારા છે. એમાં સમાવેશ થાય કે વર્તન સંબંધી વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચાર, પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાઓના નિકાલ વગેરે જેવા ખ્યાલોનો પણ સમાવેશ થાય છે. હવે નવપ્રશિષ્ટ વિચારધારાની પણ આ મર્યાદા છે વર્તન સંબંધિત વિચારધારામાં કે આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળની ક્યાંક ને ક્યાંક અવગણના થાય છે. ઉત્પાદકતાના ભોગે માનવીય સંબંધો જાળવણી થઈ શકે નહીં તેવું કેટલાક લેખકો તાર્કિક વિધાન છે. તેથી જ એની મુખ્ય મર્યાદા છે કે ભાઈ ઉત્પાદનના ભોગે ઓછા ઉત્પાદનને માનવીય સંબંધો સાચવવા તો એ ખોટનું છે, તો એ બહુ લાંબુ સમય ટકે નહીં. એટલે આર્થિક પરિબળને ક્યાંક અહીંયા અવગણના થાય અને મનોવૈજ્ઞાનિક વલણ થોડુંક વધુ જોવા મળે, એ એની મર્યાદા છે. ત્યારબાદ સંચાલનની વિચારધારામાં ત્રીજી વિચારધારા છે આધુનિક વિચારધારાઓ. ઈસવીસન 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું. પરિણામ સ્વરૂપ વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ. આ વિચારધારામાં સંચાલનની સાથે મનોવૈજ્ઞાનિક, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની હિમાયત કરવામાં આવી. એટલે આ વિચારધારામાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. ઉપરાંત વિવિધ શાસ્ત્રો જેવી કે મનોવૈજ્ઞાનિક, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીને બધાને હારે લઈ અને આ વિચારધારાનો ઉપયોગ કરવામાં આવ્યો. જેના યોગદાનકર્તા છે કુન્સ અને ઓડોનલ, ડૉક્ટર જ્યોર્જ આર ટેરી, પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી.કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓ પણ આ વિચારધારામાં ફાળો આપ્યો છે. ફેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત. હવે આપણે અહીંયા જે 3 વિચારધારાઓ હતી તે પૂર્ણ થાય છે. હવે નવો જ ટોપિક આવે કે ફેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત. એનો પરિચય છે. ફેડરિક ટેલર શું છે? તો કે ફેડરિક ટેલર અમેરિકન મિકેનિકલ એન્જિનિયર હતા. શરૂઆતના તબક્કામાં તેઓ સામાન્ય કર્મચારી એપ્રેન્ટિસ તરીકે કારખાનામાં જોડાયા. ત્યારબાદ ક્રમશઃ એક પછી એક કંપનીઓના પ્રદાન આપી તેઓ બેથલહેમ સ્ટીલ કંપનીના મેનેજર બન્યા. એની ઓળખ છે ફેડરિક ટેલરને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, જુલાઈ 18 અને માર્ચ 19માં ક્વેશ્ચન પૂછાયેલો કે વૈજ્ઞાનિક સંચાલનના પિતાનું બિરુદ ફેડરિક ટેલરને આપવામાં આવ્યું. એક
નિયમ પણ રિલીઝ થયો કે રૂલ ઓફ થમ એટલે કે હુકમનો નિયમ શું છે, જે જુલાઈ 18માં પૂછાયેલો. ફેડરિક ટેલર કહે છે કે ધંધાકીય સંચાલનમાં સામાન્ય રીતે બે વર્ગો ખૂબ જ મહત્વના છે, જેમાં પહેલું છે માલિક અને બીજા છે કામદારો. આ બે વર્ગને લીધે જ કંપની સફળતાના શિખરો સર કરે છે. પરંતુ ક્યારેક એવું થાય કે માલિકોનો મુખ્ય હેતુ નફાનો હોય છે, જ્યારે કર્મચારીઓને વધુ વેતન અને કાર્ય સંતોષમાં રસ હોય છે. આને પરિણામે બંને જૂથો વચ્ચે ધ્યેયની એક સૂત્રતા જાળવવામાં સંઘર્ષ થતો જોવા મળે છે. આ બાબતે ટેલરે રૂઢિગત પદ્ધતિને પડકારી અને નવી પદ્ધતિ વિકસાવવાનું શરૂ કર્યું. આમ રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, જેને હુકમનો નિયમ એટલે કે રૂલ ઓફ થમ કહે છે. આમ મજૂરોનો કોઈ ત્યારે સ્વતંત્ર અવાજ ન હતો. માલિકોના વર્ચસ્વ અને જો હુકમી ખૂબ જ વધી ગયા હતા. આ સમયે હુકમના નિયમને બદલે ટેલરે વૈજ્ઞાનિક સંચાલનનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો, જેને રૂલ ઓફ થમ તરીકે ઓળખવામાં આવે છે. હવે છે વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા, જે માર્ચ 18માં પૂછાયેલી. ફેડરિક ટેલરના મતે તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું. પહેલાં તો એ જાણવું કે આપણે માણસો પાસેથી શું કામ કરાવવા ઈચ્છીએ છીએ તે જાણવું, અને તેઓ ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું, જેને કહેવાય વૈજ્ઞાનિક સંચાલન. ટેલરના વૈજ્ઞાનિક સંચાલનનો વિચાર. તો પહેલો વિચાર છે કે દરેક કામદારને તેમની બુદ્ધિ અને શક્તિ અનુસાર કામની સોંપણી કરવી. બીજું વિચાર કે કક્ષા અનુસાર મહત્તમ કામ કરનાર માટે દરેક કામદારને સૂચના આપવી. એવી સૂચના આપવી કે ભાઈ તમારે કક્ષા અનુસાર મહત્તમ કામ કરવું. અને ત્રીજું, ઝડપી કાર્યદક્ષ રીતે જે કામદાર ઝડપી કામ કરે તે ઝડપી રીતે કામ કરનાર દરેક કામદારને તેની કાર્ય કક્ષાના વેતન કરતાં 30થી 100% દરે વધુ વેતન આપવું જોઈએ. બરાબર, જેથી કરીને તેને પ્રોત્સાહન મળે ઝડપી કામ કરનારને, અને ઓછું કાર્ય કરે એને પણ પ્રોત્સાહન મળે. આવી રીતે વૈજ્ઞાનિક સંચાલનના 3 વિચાર આપ્યા ફેડરિક ટેલરે, કે શક્તિ અને બુદ્ધિ અને શક્તિ અનુસાર કામની સોંપણી કરવી, મહત્તમ કામ કરવા માટેની સૂચના આપવી, અને ઝડપી કામ કરનારને 30થી 100% દરે વધુ વેતન આપવું જોઈએ. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. પહેલું છે વૈજ્ઞાનિક પદ્ધતિ, આયોજન અને અમલીકરણ, કાર્ય વિશ્લેષણ, પ્રમાણીકરણ, વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ, નાણાકીય ઉત્તેજન, કરકસર અને માનસિક ક્રાંતિ. આવા 8 વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે સંચાલનના. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની પ્રયુક્તિઓ. તો કે સમય નિરીક્ષણ, કે જેમાં ઓછામાં ઓછા સમયે વધુ કામ થાય, જેને કહેવાય સમય નિરીક્ષણ. ધ્યેય સિદ્ધિ ઓછામાં ઓછા સમય થાય, જેમાં સમય ઉપર વધુ ફોકસ થાય. ગતિ નિરીક્ષણ મતલબ કે મોશન, ઓછામાં ઓછા પ્રયત્ને ઓછામાં ઓછી ગતિ હલનચલન કરીને પણ કામ ઝડપી થાય એ જોવાને પ્રક્રિયાને ગતિ નિરીક્ષણ, જેમાં થાક નિરીક્ષણ પણ આવી જાય. પછી છે ભિન્ન વેતન દરની પદ્ધતિ, કે જે લોકો ઓછું કામ કરે અને વધુ કામ કરે એ બંને વચ્ચે ભેદભાવ રાખવા માટે બંનેને ભિન્ન વેતન દરની પદ્ધતિ અમલમાં રાખવી જોઈએ. અહીં આપણા ફેડરિક ટેલરના જે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત છે એ પૂર્ણ થાય છે. ત્યારબાદ હવે આવે છે હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો. પહેલાં હેનરી ફેયોલનો પરિચય મેળવી લઈએ કે હેનરી ફેયોલ ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. ઈસવીસન 1916માં તેમણે પોતાના પુસ્તક ઔદ્યોગિક અને સામાન્ય સંચાલનમાં આ સિદ્ધાંતની રજૂઆત કરી હતી. વહીવટી પ્રવૃત્તિને 6 ભાગમાં વહેંચી હેનરી ફેયોલે, જે માર્ચ 19માં પૂછાયેલું. ધ્યાન રાખજો કે વહીવટી પ્રવૃત્તિઓને 6 ભાગમાં વહેંચવી. હેનરી ફેયોલ એવું માને છે કે કોઈ પણ કંપનીમાં વહીવટી પ્રવૃત્તિઓ તો 6 વહીવટી પ્રવૃત્તિઓ થાય છે, એટલે કે જે કાર્ય છે એને 6 ભાગમાં વિભાજિત કરી નાખ્યા. પહેલી છે ટેકનિકલ પ્રવૃત્તિ, એટલે કે જેમાં કારખાના, યંત્રો, ઉત્પાદનને લગતી પ્રવૃત્તિઓ કરવામાં આવે. ત્યારબાદ બીજું છે વાણિજ્યક પ્રવૃત્તિ, જેમાં ખરીદી, વેચાણ અને વિનિમય જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે.
ત્યારબાદ ત્રીજું છે નાણાકીય પ્રવૃત્તિ, જેમાં મૂડીની પ્રાપ્તિ, ઉપયોગ, જાળવણી, પુનઃરોકાણ વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે. પછી છે ચોથું સંરક્ષણ પ્રવૃત્તિ, જેમાં કર્મચારી, મિલકતો, માલ સામાનની સલામતી વચ્ચેની પ્રવૃત્તિઓ કરવામાં આવે. પાંચમું હિસાબી પ્રવૃત્તિ, જેમાં નાણાકીય હિસાબી પત્રકો, આંકડાકીય માહિતી મેળવવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે. અને છેલ્લું છે સંચાલકીય પ્રવૃત્તિ, જેમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ જેવી સંચાલકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. એવી રીતે વહીવટી પ્રવૃત્તિઓના 6 ભાગમાં વહેંચી હેનરી ફેયોલે: ટેકનિકલ પ્રવૃત્તિ, વાણિજ્ય પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ, સંરક્ષણ પ્રવૃત્તિ, હિસાબી પ્રવૃત્તિ અને સંચાલકીય પ્રવૃત્તિ. ત્યારબાદ હેનરી ફેયોલે સંચાલનના ટોટલ 14 સિદ્ધાંત આપેલ છે, જેમાં જુલાઈ 18માં આપણે કોઈ પણ 6 શીખવાના છે. આ સિદ્ધાંતમાં પહેલું છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત, જેમાં એ શીખવે છે કે કોઈ પણ વ્યક્તિ ગમે એટલો નિપુણ હોય તો એટલું કાર્ય કરી શકે નહીં. માટે કાર્યની કેવી રીતે વહેંચણી કરવી શ્રમ વચ્ચે, તેને કહેવાય શ્રમ વિભાજનનો સિદ્ધાંત. ત્યારબાદ બીજું છે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, કે જેમાં સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે. કેમ કે સત્તા અને જવાબદારી એક સિક્કાની 2 બાજુઓ છે. વધુ પડતી સત્તા દુરુપયોગ થાય છે અને વધુ પડતી જવાબદારી કાર્ય બરાબર થતું નથી. માટે સત્તા અને જવાબદારી વચ્ચે સંતુલન જળવાવું જોઈએ. ત્રીજું છે શિસ્ત અંગેનો સિદ્ધાંત, પછી જેમાં શિસ્ત અંગે વધુ ભાર આપવામાં આવે. ચોથું છે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત, જેમાં માર્ચ 19માં પૂછાયેલો છે. હવે હુકમની એક વાક્યતા, કોઈ પણ કર્મચારી કોઈ ચોક્કસ ક્યારે કરી શકે કે જ્યારે કોઈ એક વ્યક્તિ દ્વારા હુકમ આપવામાં આવે. દાખલા તરીકે કોઈ એક કર્મચારીને 5 વ્યક્તિઓ દ્વારા હુકમ આપવામાં આવે તો તે કન્ફ્યુઝડ થશે કે કોના હુકમનું પાલન કરવું. માટે એ ખાસ જરૂરી છે એના માટે કે હુકમ એક વ્યક્તિ દ્વારા જ આપવો જોઈએ, જેને કહેવાય હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. ત્યારબાદ દોરવણીની પણ એક વાક્યતાનો સિદ્ધાંત, એક જ વ્યક્તિ દ્વારા દોરવવામાં આવતા હોવા જોઈએ. છઠ્ઠું છે સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન, કે જનરલ બધાના હિતને ધ્યાન આપવાનું પણ પોતાના વ્યક્તિગત હિતને ઓછું મહત્વ આપવું. પછી સાતમું છે કર્મચારીઓનો યોગ્ય વેતનનો સિદ્ધાંત, કે કર્મચારીને પોતાના કામ અનુસાર અને શ્રમ અનુસાર યોગ્ય અને સમયસર વેતન ચૂકવવું જોઈએ. પછી આઠમું છે કેન્દ્રીકરણનો સિદ્ધાંત, પછી સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત, કે જેમાં સત્તાની વહેંચણી ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી વચ્ચે થાય છે. 10મું છે વ્યવસ્થાનો સિદ્ધાંત, 11મું સમાનતાનો સિદ્ધાંત, 12મું સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત, કે જેમાં એવો વિચાર કરવામાં આવે કે કર્મચારીઓ એકમમાં લાંબો સમય ટકી રહે. 13મું છે પહેલ વૃત્તિનો સિદ્ધાંત, કોઈ કર્મચારી કોઈ નવા વિચાર લઈને આવે તો તેને દબાવી નહીં દેવાના, એને રજૂઆત કરવાની એક તક આપવાની, જેથી કરીને તે પહેલ વૃત્તિ કરે અને નવા સિદ્ધાંતોની શોધખોળ કરે. ત્યારબાદ 14 છે જૂથ ભાવનાનો સિદ્ધાંત, એટલે કે એક જૂથ થઈને કઈ રીતે કામ કરવું તે શીખવાડે છે જૂથ ભાવનાનો સિદ્ધાંત. આવી રીતે હેનરી ફેયોલે પોતાના 14 સિદ્ધાંતો આપેલા છે, જેમાં આપણે બોર્ડમાં કોઈ પણ 6 પાકા કરવાના છે. બીજું છે, હવે આવશે હેનરી ફેયોલની આ વાત પૂરી થાય છે. હવે આવે છે પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્ર પ્રદાન. આ છેલ્લું છે. પીટર એફ ડ્રકર 1909 થી 2005નો જીવનકાળ દરમિયાન ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે પ્રખ્યાત લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. આ પીટર એફ ડ્રકરનો પરિચય. પીટર એફ ડ્રકરે માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્વ આપવા માટે ખાસ હિમાયત કરી. એનું પ્રદાન છે કે પીટર એફ ડ્રકરના મુખ્ય પ્રદાનમાં ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત મુખ્ય છે. ખાસ ધ્યાન રાખજો કે પીટર એફ ડ્રકરનું મુખ્ય પ્રદાન તો કે ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત તે મુખ્ય છે. ધ્યેયલક્ષી સંચાલન વિશે જણાવે છે કે હેતુ સિદ્ધિ માટે કર્મચારીઓ અને સંચાલકોના ધ્યેયમાં એક સૂત્રતા હોવી જરૂરી છે. જે ધ્યેયલક્ષી સંચાલનનો સિદ્ધાંત કહે છે કે કર્મચારી અને સંચાલકના બંનેના ધ્યેય કેવા હોવા જોઈએ? એક સમાન, તો જ ધ્યેય સિદ્ધ થાય છે. પછી છે પીટર એફ ડ્રકરને આધુનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન
કે આધુનિક સંચાલનના પિતા કહે તો પીટર એફ ડ્રકર અને વૈજ્ઞાનિક સંચાલનના પિતા કહે તો ફ્રેડરિક ટેલર. આવી રીતે આપણે આ બીજો પાઠ સંચાલનના સિદ્ધાંતોનો પૂર્ણ થાય છે. હવે આ પીડીએફ પૂર્ણ થાય એટલે આપણે જે દર વખતેની જેમ આ વખતે પણ 5 પેપર બોર્ડના એટેમ્પ્ટ કરવાના છે, લખવાના છે કે માર્ચ 2018માં આ પાઠમાંથી પૂછાયેલા ક્વેશ્ચનમાં પહેલો છે એમસીક્યુ કે નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા તો કે એલ્ટન મેયો હતા. વિભાગ સી માંથી પૂછાયેલો ક્વેશ્ચન કે વૈજ્ઞાનિક સંચાલન એટલે શું. વિભાગ ડી માંથી પૂછાયેલ કે સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ સમજાવો. ત્યારબાદ જુલાઈ 18 માંથી આ ચેપ્ટરમાંથી પૂછાયેલ એમસીક્યુ કે વૈજ્ઞાનિક સંચાલનના વિચારધારાના પ્રણેતા કોણ છે તો કે ફ્રેડરિક ટેલર. વિભાગ સી માંથી પૂછાયેલો રૂલ ઓફ થમ્બ કોને કહે છે અને વિભાગ ડી હેનરી ફ્યોલના કોઈ પણ 6 સિદ્ધાંતો સમજાવો. આ બધા જ ક્વેશ્ચન આન્સર આગળ પીડીએફમાં જ આપેલ છે. પછી છે માર્ચ 2019માં કે જુલાઈ 18માં જે મુજબ હતો એ જ એમસીક્યુ. આ પહેલો એમસીક્યુ અહીંયા રિપીટ થાય છે. વિભાગ સીમાં હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત જણાવો. વિભાગ ડીમાં હેનરી ફ્યોલે ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિને કયા 6 ભાગમાં વહેંચી છે તે સમજાવો. જુલાઈ 19માં એમસીક્યુ છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે. આ વિધાન કોણે આપ્યું? આ વિધાન પ્રોફેસર ઉર્વિકા આપેલું છે. હેનરી ફ્યોલના ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિને ક્યાં 6 ભાગમાં વહેંચી શકાય તેના નામ આપો તે પણ આગળ આપેલ છે. વિભાગ ડીમાં પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવો. માર્ચ 2020ની એક્ઝામમાં એમસીક્યુ છે કે ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા તો કે પીટર એફ ડ્રકર. વર્તન સંબંધિત વિચારધારામાં કયા કયા ખ્યાલોનો સમાવેશ થાય છે જણાવો. વિભાગ સીમાં તો કે જુલાઈ 18માં જે ક્વેશ્ચન હતો તે જ રિપીટ. વિભાગ ડીમાં આધુનિક વિચારધારાઓ વિશે ટૂંક નોંધ લખો. આવી રીતે માર્ચ 2020માં પૂછાયેલા છે. આ પાઠમાંથી કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી અને એ ક્વેશ્ચન પૂછી શકો છો. અને આ પીડીએફના જે લાસ્ટ 5 પેપરના આન્સર તમારે ફેરબુકમાં લખવાના છે. અને જો આગળની પીડીએફ બાકી હોય તો તે પણ તમારે ફેરબુકમાં લખવાની થશે. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.